ધારણોજ મુકામે શ્રી જહુ માતાજીનો 8મો પાટોત્સવ અને ભવ્ય મહામેળો હર્ષોલ્લાસ સાથે સંપન્ન। અમેરિકાથી આવેલા ભક્તો યજ્ઞના સાક્ષી બન્યા હતા। પાટણ તાલુકાના ધારણોજ ગામ ખાતે બિરાજમાન આદ્યશક્તિ શ્રી જહુ માતાજીનો 8મો પાટોત્સવ અને ભવ્ય મહામેળો અત્યંત શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો। શ્રી જહુ માતા શક્તિપીઠ દેવસ્થાન દ્વારા આયોજિત આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોએ ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું। મહોત્સવના પ્રારંભે વહેલી સવારે 6 કલાકે અન્નકૂટ આરતી અને ત્યારબાદ દેવ દરબાર જાગીર મઠના મહંત 1008 શ્રી બલદેવનાથજી મહારાજના વરદ હસ્તે નવનિર્મિત જહુ ધામ પ્રવેશ દ્વારનું ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સવારે 9 કલાકે સંતો મહંતોના સાનિધ્યમાં વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી, જેમાં કળશધારી કુવાસી દીકરીઓ અને ડીજેના તાલે ઝૂમતા ભક્તો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ પાટોત્સવ તથા ભવ્ય મહામેળામાં ભક્તિ અને સામાજિક સમરસતાનું અનેરું ઉદાહરણ જોવા મળ્યું હતું। અમેરિકા સ્થિત મૂળ બાલીસણાના વતની શ્રી જીગરકુમાર નરેશભાઈ પટેલ અને તેમનો પરિવાર ખાસ 7 સમંદર પાર કરીને માતાજીના આશીર્વાદ લેવા પધાર્યા હતા। તેઓએ પાટોત્સવના યજ્ઞમાં આહુતિ આપવાનો તેમજ મહાઆરતીનો લાહવો લઈ માતાજી પ્રત્યેની પોતાની અતૂટ આસ્થા પ્રગટ કરી હતી। મહોત્સવ દરમિયાન ભાવિક ભક્તોની સુવિધા માટે નિર્મિત જહુ ઓગળવાડી હરિહર હોલ નિવાસ માટેના અદ્યતન રૂમોનું મહાનુભાવો દ્વારા શુભારંભ કરવામાં આવ્યું હતું। બપોરે ગ્રામજનો દ્વારા પધારેલા તમામ મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરાયું હતું અને ગૌપૂજન પણ કરવામાં આવ્યું હતું। માતાજીના 8મા પાટોત્સવ નિમિત્તે મંદિરને સુંદર ફૂલોની આંગીથી શણગારવામાં આવ્યું હતું અને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। હજારોની સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ત્યારે રાત્રે 9:30 કલાકે માતાજીની પારંપરિક જાતર એટલે કે રમેલ યોજાઈ હતી, જ્યારે બીજા દિવસે વહેલી સવારે માતાજીનું ભવ્ય ફુલેકું કાઢવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ધારણોજ ગ્રામજનો અને શ્રી જહુ માતા શક્તિપીઠ ટ્રસ્ટના પ્રમુખ રેવાભાઈ દેસાઈ, મેનેજિંગ ટ્રસ્ટી નવીનભાઈ વાણિયા સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી સુંદર આયોજન સાથે તમામ વ્યવસ્થા કરી હતી। પરેશ ઝાલા, બ્યુરો ચીફ, જય હિન્દ એક્સપ્રેસ ન્યૂઝ। ધારણોજ ગામે એવામાં જહુના બેસણા અને જેની પ્રતિષ્ઠા કર્યા અને આજનો દિવસ એટલે અમારા માટે ખૂબ આનંદનો અને વિશ્રામનો દિવસ છે કે માના માટે આજ અમે 8મા પાટોત્સવ ઉજવી રહ્યા છીએ। આની અંદર તમામે તમામ ધારણોજ ગામજનો, મા ભક્તો અને આજુબાજુના વસ્તીના લોકોનો પણ ખૂબ આસ્થા અને લાગણીના ભાવથી સેવા પણ કરી રહ્યા છે। અહીં આજે સવારે આપણે 9:15 ગેટનું પણ ઓપનિંગ કર્યું। મા ભગવતી જહુના નામની એક મોટી આપણે ધર્મશાળા બનાવી એનું આજે આપણે ઓપનિંગ કર્યું છે। સાથે ગૌશાળાનું પણ આજે ઓપનિંગ છે અને કીડિયા અને ક્રિયાનગર દીકરીઓને પણ ભેટ આપવામાં આવી છે, કૂતરાઓને રોટલા। આજનો દિવસ એટલે ખૂબ પવિત્ર અને પુણ્યનો દિવસ અમારા માટે કે આ માટે તમામે તમામ માય ભક્તો મા જહુના દર્શને જે આવ્યા છે, માના દર્શન કરીને ધન્યવાદ પામ્યા છે, એમને મા જહુ ઓગળજી મહારાજ સદાય માટે ખૂબ સુખી રાખે। આ પરિવાર માટે કાયમ માટે મા જહુના આશીર્વાદ વરસતા રહે। બોલો શ્રી ઓગળજી મહારાજ।